મોરબીના આમરણ નજીક આજે વહેલી સવારે મહેસાણાના ઊંઝાથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ અચાનક પલટી મારી ગઈ હતી। આ બનાવમાં બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ બસ મહેસાણાના ઊંઝાથી દ્વારકા તરફ જતી હોવાનું સામે આવ્યું છે। જોકે અકસ્માતનું કારણ હાલ જાણવા મળ્યું નથી। બનાવ બાદ બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં મોરબી 108ની અલગ અલગ ટીમો તેમજ નેશનલ હાઈવેની ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સિવિલ અર્થે મોરબી લઈ આવી હતી। બનાવમાં સદનસીબે જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। લક્ષ્મીબેન દેસાઈ। શું ક્યાંથી નીકળ્યા હતા? અમે મહેસાણાથી નીકળ્યા હતા દ્વારકા જવા। કેટલા જણા? અમે 40 જેવા તો હતા લક્ઝરીમાં। તો લક્ઝરી હે ને તો પલટી થઈ ગઈ માળિયા, એટલે બધાને બહુ વાગ્યું। કેટલા જણાને વાગ્યું છે? વાગ્યામાં તો કોઈ બાકી નહીં, એક એકને ગાડી લાવી જ જઈએ 108માં। અમે નાની ગાડી હું આ બધાને લઈને બેસી ગઈ, 108 જેવા તો હું લઈને બેસી ગઈ, બીજા હજુ 2-3 ગાડીઓ આવી પાછળ। અમે ત્યાંથી 5 વાગે નીકળ્યા હતા, એટલે 2 હતી ટ્રાવેલ્સની લક્ઝરી, તો એક આગળ પહોંચી ગઈ ને એક પાછળ અમારી હતી ને એ પલટી ખાઈ ગઈ।